દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં ગુજરાત પ્રવાસ દરમિયાન દેશના નાગરિકોને 1 વર્ષ સુધી અનાવશ્યક ખરીદી ટાળવાની અપીલ કરવામાં આવી હતી. દેશની આર્થિક પરિસ્થિતિ અને વૈશ્વિક સંજોગોને ધ્યાનમાં રાખીને કરાયેલી આ અપીલ બાદ હવે જ્વેલરી અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં જ્વેલર્સ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓએ બજારમાં મંદી અને રોજગાર પર થનારી અસર અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. નવસારી જિલ્લામાં 350થી વધુ જ્વેલર્સની દુકાનો આવેલી છે, જેમાં માત્ર નવસારી શહેરમાં જ આશરે 200 જેટલી નાની મોટી દુકાનો કાર્યરત છે. હજારો પરિવારોની રોજીરોટી આ વ્યવસાય સાથે સીધી રીતે જોડાયેલી હોવાથી વેપારીઓ હવે ભવિષ્યને લઈને મૂંઝવણમાં મુકાયા છે. નવસારી જિલ્લાના જે જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ એવા પ્રશાંત પારેખ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે દેશની સાથે ઊભા રહેવું અને સરકારના નિર્ણયોની ગંભીરતા સમજવી જરૂરી છે, પરંતુ આવા નિર્ણયો લેવામાં આવે ત્યારે નાના વેપારીઓ, કર્મચારીઓ અને ઉદ્યોગો સાથે જોડાયેલા સહાયક વ્યવસાયોને પણ જે ધ્યાનમાં રાખવું એટલો જ મહત્ત્વપૂર્ણ છે. જો ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ તથા સોના ઉપરની ડ્યુટી વધારવાનો નિર્ણય પહેલેથી જ અમલમાં મુકાયો હોત અને ત્યારબાદ ખરીદી ઘટાડવાની અપીલ કરવામાં આવી હોત તો બજારમાં વધુ સંતુલન જળવાઈ શકત. હાલમાં સોનાનો ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે 15 લાખ રૂપિયા મળતી જે સોનાની લંગડીનો ભાવ 17 લાખ રૂપિયા સુધી વધી ગયો છે, જેના કારણે સામાન્ય ગ્રાહકો પણ એવી માનસિકતા ઊભી થઈ રહી છે કે સોનાના ભાવ હજુ વધવાની શક્યતા છે, જેને લઈને વેપારીઓ કઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ચાલો જાણીએ. જી નમસ્કાર મિત્રો, મારું નામ પ્રશાંત નરેન્દ્ર પારેખ. હું પારેખ બ્રધર્સનો ઓનર છું અને સાથે નવસારી ડિસ્ટ્રિક્ટ જ્વેલર્સ એસોસિએશનનો પ્રમુખ પણ છું. ગઈકાલે શ્રી માનનીય વડાપ્રધાન દ્વારા જે જાહેરાત થઈ અને જ્યારે વડાપ્રધાન પોતે આ જાહેરાત કરતા હોય તો એની ગંભીરતા આપણે સમજી શકીએ છીએ અને આવા સમયે આપણે દેશની પડખે રહેવું જોઈએ એવું પણ અમે સ્પષ્ટપણે માનીએ છીએ. પરંતુ નો વિચાર આવતા પહેલાં જો ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ અને ડ્યુટી વધારવાનું પહેલેથી જો ફાઇનલ કર્યું હોતે અને આ જાહેરાત જો પછી થઈ હોતે તો વધારે યોગ્ય લાગતે. એનું કારણ છે કે ગઈકાલે જે 15 લાખ ને 60,000માં લંગડી મળતી હતી તેના આજે 17 લાખની ઉપર થયા. આનાથી તો એવું થશે કે ગ્રાહકને એમ થશે કે તો ગોલ્ડના ભાવ તો વધે જ છે અને એનું વોલ્યુમ વધતું જશે અને ખોટા ધંધા વધતા જશે. બીજું કે આ સાથે એક મારા શોરૂમમાંથી જો 250 માણસને રોજી મળતી હોય અને કારીગરોને, તો તમે નવસારી શહેર, દક્ષિણ ગુજરાત, ગુજરાત અને સમગ્ર દેશનો જો વિચાર કરો તો હું માનું છું કે લગભગ 1 થી 1.5 કરોડ લોકોને આની ડાયરેક્ટ ઇફેક્ટ થવાની છે. બીજું કે આની સાથે જે પેકેજિંગ ઉદ્યોગ છે એ બી ખૂબ વિશાળ છે. અમારી સોનાની ભઠ્ઠી આવે એનો ગાળવાનો વ્યવસાય છે, એનું પણ વિશેષ પ્રમાણ રહ્યું છે. તો આ બધું વિચારતા આની અસર કેટલી ખરાબ પડી શકે એ વિચારવા યોગ્ય છે. બીજું કે જો વોલ્યુમ ઘટશે ને આ ઘટશે તો એનાથી જીએસટી કલેક્શનમાં પણ આવશે ફરક, ડાયરેક્ટ ઇન્કમ ટેક્સમાં પણ ફરક આવશે. તો આખરે આ બે વચ્ચે કેટલો ડિફરન્ટ પડે છે એ બહુ મહત્ત્વનું બની રહેશે. અને અમે એવું ઈચ્છીએ છીએ કે ભારત સરકાર આમાં સફળ થાય અને આપણું હુંડિયામણ બચે અને આપણી દેશની પ્રગતિ થાય. પરંતુ આ બધા અલગ અલગ પાસાઓનો જો વિચાર કરીએ તો આ જાહેરાત અમુક અંશે અયોગ્ય દેખાઈ રહી છે. અને જે ડ્યુટી વધી અને મેં કહ્યું એ પ્રમાણે કે ડ્યુટી વધવાથી એક દિવસમાં 1.5 લાખનો ફરક પડ્યો, તો કોઈ લોકો સોનું એમ માનતા હોય કે બહાર કાઢશે તો એ ભૂલી જવા જેવું છે. કારણ કે લોકોને સોનામાં છેલ્લા 3-4 વર્ષથી ખૂબ વિશ્વાસ આવ્યો છે અને ઇન્ટરનેશનલી છે. આ એક માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી. ઓસ્ટ્રેલિયા, ચાઇના અને લંડન જેવા સિટીમાં પણ યુવાનો સોનું ખરીદતા થયા છે, કારણ કે વિશ્વાસ વધ્યો છે. તો એવું ઈચ્છે છે કે ભારત સરકારને આમાં સફળતા મળે, આપણે હુંડિયામણ બચાવી શકીએ, આપણે સાથે સાથે પેટ્રોલની પણ બચત કરીએ તો એનાથી પર્યાવરણને પણ ફાયદો થશે. પરંતુ તમે વિચાર કરો કે કાલે ઉઠીને જો વાહન લેવાનું પણ ના પાડે તો એ કેટલી મોટી ઇન્ડસ્ટ્રીનો મોટો ફટકો પડશે. એટલે આનો કંઈક યથાયોગ્ય મોટા પાયે વિચાર કરી અને ફરીથી કોઈ સારો નિર્ણય લેવામાં આવે અને એની જાહેરાત કરવામાં આવે. અમે હંમેશા ભારત સરકારની પડખે છીએ અને વિશ્વાસ રાખીએ છીએ કે આપણો દેશ ખૂબ પ્રગતિ કરે. ખાસ કરીને જે આપણે વાત કરીએ તો જ્વેલરી ઉદ્યોગનું કેટલું ટર્નઓવર આપણે ગણી શકીએ અને એ લાંબે ગાળે, એટલે કે જે અત્યારે તો સરકારે જાહેરાત કરી છે પણ જો લોકો એને સપોર્ટ કરે તો કેટલી અસર થઈ શકશે? વોલ્યુમમાં ખાસો ફરક પડી શકે, કારણ કે વડાપ્રધાન પરના વાત પર ઘણાને વર્ષોથી વિશ્વાસ છે. આજ લગીને એમણે જે કંઈ કહ્યું છે ભારતની પ્રજાએ માન્યું છે. અને જો વોલ્યુમમાં ફરક પડે તો પ્રોફિટેબિલિટીમાં પણ ફરક પડે
અને એનાથી પગાર ધોરણથી માંડીને બધા જ કર્મચારીઓ પર પણ ખૂબ ઇફેક્ટ આવે અને એને કારણે કન્ઝમ્પશન પર ઇફેક્ટ આવે તો એ ફરી પાછી એક ખોટી દિશામાં આપણે જઈ રહ્યા એવું લાગે છે. તો આ બાબતમાં વિચાર યોગ્ય છે. કેટલું ટર્નઓવર જે છે શહેરનું અને કેટલી જ્વેલરીની શોરૂમ? નવસારી શહેરની જો વાત કરું તો આશરે 200 નાની મોટી જ્વેલરી શોપ છે. એમાં ઘણા બધા લોકોને રોજી મળે છે અને મારું પર્સનલી આવું કંઈ ખબર નથી પડતી કેટલું ટર્ન, એટલે અંદાજે જ મૂકવો પડે. હું માનું છું લગભગ 300 થી 400 કરોડનું ટર્નઓવર નવસારી શહેરનું હોઈ શકે.